નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં ભુજના એક છેવાડાના વિસ્તારમાં ચિત્ર સાધના કરી રહેલ એક કલાકાર સંજયસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત। કલાકારોને કોઈ પણ સ્થળ સ્વર્ગ સમાન છે। ગમે તે સ્થિતિમાં તેઓ કલાને જીવાડે છે અને કલા પ્રત્યે સમર્પિત હોય છે। ભુજના છેવાડે રહેતા સંજયસિંહ જાડેજાએ કાંડાને બદલે આંગળીઓની કલા બતાવવાનું શરૂ કર્યું। આ ચિત્રકારે અનેક એવોર્ડ મેળવ્યા છે। ખૂબ જ સાદા સીધા કલાકારે પોતાની કલ્પનાના રંગ પૂરી પ્રસંગોને જીવંત કર્યા છે। પડદરી ગામના આ જાડેજાએ કચ્છને વતન બનાવી કચ્છની માટીને કલામાં ઉતારી છે। તેઓ લાઈવ ચિત્ર બનાવે છે, વોટર કલર, એક્રેલિક કલર તથા તમામ પ્રકારના કલરનો પ્રયોગ કરે છે। બ્લેડ તથા નાઇફથી પણ ચિત્રણ કરે છે। તેમની પાસે અસંખ્ય ચિત્રોનો ખજાનો છે। મંદિરોમાં ભીંત ચિત્રો, ગુંબજમાં રંગબેરંગી પ્રસંગ ચિત્રોમાં અનેરી કલા પ્રદર્શિત કરે છે। મિત્રો, આજે ભુજમાં એક આપણે એવા કલાકારનો આપણે પરિચય કરવા જઈ રહ્યા છીએ। સંજયસિંહ જાડેજા, તેઓ મૂળ પડધરીના છે, સૌરાષ્ટ્રથી આવ્યા છે અને કચ્છને પોતાનું વતન બનાવ્યું છે। પણ કચ્છની કલાકારીગરી, કચ્છની જે કલાને એમણે પેન્ટિંગમાં ઢાળ્યું છે, જુદી જુદી રીતે પેન્ટિંગમાં ઢાળ્યું છે, જુદા જુદા કલરોથી પેન્ટિંગમાં કર્યું છે અને લાઈવ પેન્ટિંગ કર્યું છે। તેમને ઢગલાબંધ પ્રમાણપત્રો મળ્યા છે અને તેમને ખૂબ સન્માન મળ્યું છે। તો એવા એક કલાકાર જેઓ ભુજના એક છેવાડાના ખૂણે વસી અને પોતાની કલામાં મસ્ત છે, એવા સંજયસિંહને આજે મળી। 8 થી 10 વર્ષ પહેલા આવ્યો અહીંયા અને ખાસ કરીને હું સ્વામિનારાયણ મંદિરના ચિત્રો બનાવવા માટે હું સીલિંગ પેઇન્ટિંગ અહીંયા ચાલતા, અત્યારે એ ચાલે છે। એ સીલિંગની અંદર ચિત્રો બનાવવા માટે અમદાવાદના જે ચિત્રકાર છે મારા ગુરુ બાબુભાઈ સોની, એમણે મને મૂકેલો અહીંયા અને અહીંયા આવીને કચ્છનું વાતાવરણ ગમી ગયું ને હું અહીંયા સ્થાયી થઈ ગયું। ના, હું પહેલાં અમદાવાદમાં પોર્ટ્રેટ એ બધું કામ ને અમદાવાદમાં બેનર આર્ટિસ્ટ, ત્યારે ફિલ્મના બેનરો છે ને હાથ પેઇન્ટિંગથી ચાલતા, ત્યારે ડિજિટલ પ્રિન્ટ ને હતું નહીં। ત્યારે અમદાવાદમાં એક બહુ સારા આર્ટિસ્ટ હતા, આર ગજ્જર કરી, એમનું કામ અમે જોવા જતા અને એની પ્રેરણાથી વધારે પોર્ટ્રેટનું થોડું ઘણું શીખેલા અને શોખ વધેલો। એ પછી હું આમ સાઇનબોર્ડ આર્ટિસ્ટ જ હતો અને સાઇનબોર્ડ કાંકરિયા ચોપાટી ઉપર મારી સાઇનબોર્ડનું દુકાન હતી, ત્યાં હું ચિત્ર બનાવતો હતો। બાબુભાઈ સોની છે, એ ચિત્રકાર મોટા છે અમદાવાદના, એ આવીને જોઈ ગયા તો હું ચિત્ર બનાવતો હતો। તેમણે કીધું તમારો હાથ સારો છે, તમે આ બોર્ડ ને આ બધું કરો એના કરતાં ચિત્રમાં તમે આવો મારી પાસે સ્ટુડિયોએ, તમે આ કામ શીખવાડી દી, તમારો હાથ સારો છે। એટલે કુદરતી એમને ત્યાં પંચર પડ્યું હશે ગાડીનું ને ત્યાં ઊભા રહી ગયા, એમાંથી જ આખી મારી લાઈન। પણ અલગ અલગ પ્રયોગોને હમણાં નવું જે ટેકનોલોજી મેં નીકળી, એમાં એક્રેલિક કલર એ બહુ સારા છે। રફ વર્કમાં એવી રીતે જ યુઝ થાય છે। મેં એને બ્લેડ વર્કમાં અને નાઇફ વર્કમાં યુઝ કર્યું, એટલે કંઈક અલગ ક્રિએશન ઊભું થાય અને એને પછી સામે બેસીને લાઈવમાં એનો યુઝ કર્યો। એમાં જે મને 3rd પ્રાઇઝ મળ્યો ધોરડોમાં, એવી રીતે આ મિક્સ મીડિયા કહેવાય। જે તુલસી શ્યામમાં જે છે એ બધા એમાં વોટર, ઓઇલ, ગ્લાસ હિચિંગ, કેમિકલ પ્રોસેસનું આ તે, જે ઓલ્ડ જે રીપ્રોસેસ કરતા જે જૂના પેઇન્ટિંગ ઓલ 100 વર્ષ 200 વર્ષ જૂના, એને પાછા નવા કરવા, એના વિશે મને અભ્યાસનો શોખ છે અને હું કરું છું। મેં વધારે પડતું ધાર્મિક કામ ને જ કર્યું છે। આપણે સંજયસિંહ જાડેજાને મળ્યા, તેમણે કેટલી સ્વાભાવિકતાથી એક ભીત પેઇન્ટિંગ કરતા, સ્વામિનારાયણ મંદિરોમાં ભીત પેઇન્ટિંગ કરતા આજે આવા પેઇન્ટિંગ ઉપર પોતે પોતાના શોખથી આગળ વધ્યા છે અને એમણે એમના પેઇન્ટિંગ ઘણું બધું સૂક્ષ્મ અને બારીક પેઇન્ટિંગ છે અને ઘણું બધું કહી જાય છે અને ભવિષ્યમાં એ બહુ સારા કલાકાર તરીકે ચોક્કસ નામના મેળવશે। આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ। અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ।
વુડન ફ્લોર, ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 માં, સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું: પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. તારીખ 18-10-2013 શરદ પૂર્ણિમાના સપરમા દિવસે ઉજવાયો ભુજ આશાપુરા મંદિરનો શ્રી સુવર્ણ કળશ 16મો પાટોત્સવ યજ્ઞ. મા આશાપુરાને આંગણે શ્રી સુવર્ણ કળશ પાટોત્સવ યજ્ઞની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ 16મા પાટોત્સવની પૂજન વિધિ મુખ્ય આચાર્ય રાજપંડિત શાસ્ત્રી શ્રી તેજસકુમાર જોશી દ્વારા કરવામાં આવી, જેમાં ગણપતિ પૂજન, મા આશાપુરાનું પૂજન, ભૂમિ પૂજન, મહાઆરતી, શ્રીફળ હોમ તથા મહાપ્રસાદનો લાભ ભક્તજનોએ લીધો. મા આશાપુરા આરાધના ચોકનું ભૂમિપૂજન કચ્છના વરદ હસ્તે થયું, જ્યારે મહાઆરતી શ્રી કેતન બલરામ ગોહિલ દ્વારા કરવામાં આવી. પૂજ્ય અરુણાબેન વાસુદેવભાઈ ઠક્કર આજના મહાપ્રસાદના દાતા રહ્યા હતા. આ અવસર પ્રેમપૂર્વક ભક્તિભાવ અને શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવ્યો, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ કચ્છની દેશદેવી મા આશાપુરા માટે ભક્તિ દર્શાવી. આજે મંદિરની અંદર જે સુવર્ણ કળશ જે ચડાવવામાં આવ્યો તે નિમિત્તે શરદ પૂનમને દિવસે આજે 16મો સુવર્ણ કળશ પાટોત્સવનું એક ભવ્ય આયોજન મંદિરની અંદર કરવામાં આવેલું છે, જેની અંદર અત્યારે આજે 58 દંપતીઓ હવનનો લાભ લેશે, પૂજાનો લાભ લેશે અને માના મંદિરમાં જઈને શીશ ચૂકવશે. તેમજ આજે મંદિરની અંદર જે પૂર્વ બાજુનો જે વિકાસ કરવાનો છે, જે અત્યારે જે કાળભૈરવની દેરીઓ ને બધી જે દેરીઓ છે 5, એને પુનઃ પ્રતિષ્ઠા કરવા માટે જે પૂર્વ બાજુ વિકાસ થશે તેનું આજે પણ ભૂમિપૂજન અત્યારે કરવામાં આવેલું છે મુખ્ય યજમાનો દ્વારા. મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજા હવે અત્યારે પધારવાની તૈયારીમાં છે, તેમના હાથે ધ્વજા પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી કરી અને શ્રીફળ હોમ કરી અને મહાપ્રસાદ. જોડી અને નવગ્રહ ભગવાનનું મનમાં સ્મરણ કરી જાઓ. ઓમ ગ્રહ ઊર્જા હુતયો વ્યંતો વિપ્રાય મદિમ્મા પ્રિયાળા મેઘામોર લક્ષા સાભગ્રભામુપાયતમા તુષ્ટાદામમ્મા બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંત મારે એમ કહેવું હતું કે આ મંદિર પ્રજાનું છે અને આ મંદિરનું સંચાલન જે ટ્રસ્ટીઓ કરી રહ્યા છે તે બહુ અતિ સુંદર રીતે કરી રહ્યા છે. આપે આટલા વર્ષો 14 વર્ષથી જોયું અને હજી પણ જોતા રહેશો. મને આપના મીડિયમ દ્વારા ભક્તજનોને બધાને આશીર્વચન આપવા છે અને કહેવું છે કે આપણે સૌ માતાજીના આભારી છીએ કે માતાજીએ આ વર્ષ આપણને બચાવ્યા છે. જય આશાપુરા. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા, કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે.
તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાયકટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. NRI માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, KT શાહ રોડ, માંડવી, કચ્છ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભુજ ખાતે રામ મંદિર નિર્માણ સંકલ્પને પૂરો કરવા માટે સંકલ્પ દિન ઉજવાયો. આજે બાબરી ધ્વંસને વર્ષો વરસ થઈ ગયા. કેન્દ્ર સરકાર તથા કોર્ટ દ્વારા પણ રામ મંદિર માટે લીલી ઝંડી આપવા છતાં પણ આજે રામ મંદિર નિર્માણનું નામ નિશાન દેખાતું નથી. ત્યારે કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા રામ મંદિરનું નિર્માણ તાત્કાલિક ધોરણે થાય તે માટે એક સંકલ્પ દિન ઉજવવામાં આવ્યો. આજે ભારતમાં 95 કરોડ હિન્દુ ભારતવાસીઓ છે, છતાં કેમ રામ મંદિર નિર્માણનું કાર્ય ખોરંભે ચડ્યું છે? 1528માં બાબરના સેનાપતિ મીરે આ મંદિર તોડ્યું હતું. એને આજે વર્ષોના વરસ થઈ ગયા, છતાં જેમનું તેમ છે. તે અનુસંધાને આજે સંકલ્પ દિન મનાવવામાં આવ્યો. હિન્દુ સમાજના દરેક સમાજના અગ્રણીઓને રામ મંદિર નિર્માણ સંકલ્પ માટેનો આજનો કાર્યક્રમ હતો. ભારત દેશની અંદર 95 કરોડ હિન્દુઓ આજે રહી રહ્યા છે. આ 95 કરોડ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ, જેને એમ કહ્યું 1528ની સાલમાં વિદેશી આક્રંતા બાબરના સેનાપતિ મીરે આવીને મંદિર તોડ્યું. આ મંદિર તોડ્યા પછી વર્ષો સુધી ભારતના સાધુ સંતો, ભારતના ઋષિમુનિઓ અને ભારતનો હિન્દુ આ મંદિરને મુક્ત કરવા માટે લડતો આવ્યો છે. લડતા લડતા છેલ્લે અનેક સરકારોએ બંને સમુદાય વચ્ચે ચર્ચાઓ કરી, પણ ચર્ચાનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. આ બાબરી એક્શન કમિટીના સૈયદ શાહબુદ્દીને જે તે વખતે સરકારને એવું કહેલું કે આ બાબરી ઢાંચાની નીચે જો મંદિરના જો અવશેષો મળી આવશે તો અમે બિલકુલ વિચાર કર્યા વગર આ સ્થાન અમે હિન્દુઓને સોંપી દઈશું. આવું વચન સૈયદ શાહબુદ્દીને આપેલું હતું. કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશની સરકારે પણ એવું કીધેલું કે આ સ્થાન ઉપર જો મંદિરોના અવશેષ આવશે તો આ સ્થાન હિન્દુઓને આપવામાં આવશે. આ સ્થાન ઉપર જો મુસ્લિમના અવશેષો નીકળશે તો આ સ્થાન મુસ્લિમોને આપવામાં આવશે. અલ્હાબાદ કોર્ટની નિગરાની નીચે આ બાબરી ઢાંચા કહેવાતા સ્થાન ઉપર ખોદકામ કરવામાં આવ્યું. ખોદકામ કરનાર લોકો પણ મુસ્લિમ મજૂરો હતા અને ખોદકામ વખતે મંદિરના અવશેષો જેને કહી શકાય, ભારતીય સંસ્કૃતિના જે અવશેષો કહી શકાય, શિવાલય, રામ મંદિર, આ બધા જ અવશેષો ત્યાંથી પ્રાપ્ત થયા છે. અલ્હાબાદ કોર્ટનો પણ ચુકાદો મંદિરના તરફે આવેલો છે, છતાં પણ આ કેન્દ્ર સરકાર કોર્ટના ચુકાદા પછી પણ વચન ભંગ કરે છે. શરદ પૂનમનો પવિત્ર દિવસ છે. આ પવિત્ર દિવસે રામ મંદિરના નિર્માણનો સંકલ્પ આજે આપણે ભુજ ખાતે લેવડાવ્યો છે અને ભગવાનને પ્રાર્થના કરી છે ભૂદેવોની હાજરીમાં, સમાજના અગ્રણીઓની હાજરીમાં આ જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને ભારતનું સ્વાભિમાન પુનઃ પ્રગટે અને મજબૂત હિન્દુ સમાજનું સંગઠન બને. એ આજનો કાર્યક્રમ હતો. हार्दिक अभिनंदन श्री देवराज भाई के गढ़वी, चेरमेन श्री KDCC बैंक भुज. आप श्रीओनी प्रतिष्ठित होद्दा पर वरणी थवा बदल खूब खूब अभिनंदन. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરતા રહો તેવી અંતરની શુભકામના. શુભેચ્છક દિનેશભાઈ ચુનીલાલ ઠક્કર,
સહ કન્વીનર શ્રી સાંસ્કૃતિક સેલ કચ્છ જિલ્લા ભાજપ, રમેશભાઈ દે આહિર પ્રમુખ શ્રી ભુજ તાલુકા યુવા ભાજપ, કલુભા વાઘેલા કન્વીનર શ્રી ડેટા સેલ ભુજ તાલુકા ભાજપ, હિતેશભાઈ હિંમતલાલ ખંડોર સદસ્ય શ્રી તાલુકા પંચાયત ભુજ, દાદુભાજે ચૌહાણ ઉપસરપંચ શ્રી માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત, અશોક એ રાણા કન્વીનર શ્રી મીડિયા સેલ તાલુકા ભાજપ, મનીષભાઈ એન બારોટ પ્રમુખ શ્રી MES સોસાયટી એરફોર્સ ભુજ, ફતેહદાનભાઈ ગઢવી સદસ્ય ગ્રામ પંચાયત માધાપર જુનાવાસ, દીપકભાઈ એચ શોતા મંત્રી શ્રી ભુજ શહેર યુવા ભાજપ. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ શાંતિનિકેતનની પાછળના નાલા પર થઈ રહ્યું છે રહેણાંકના મકાનનું બાંધકામ, જે દબાણ હોઈ શકે. આજે જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે દબાણની સમસ્યા વકરી રહી છે. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ શાંતિનિકેતન પાછળના નાલા પર રહેણાંકના મકાનનું બાંધકામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ગેરકાયદેસર દબાણ દ્વારા નાલાનું નિકંદન કાઢવામાં આવે છે, જે ભવિષ્યમાં ચોમાસા દરમિયાન તે વિસ્તારમાં મોટી સમસ્યા ઊભી કરશે તેવું લાગે છે. ખૂબ જ દબાણ ચાલુ હતા અને સોસાયટી પાણી ભરાતા હતા, પણ હજી દબાણો બંધ નથી થયા અને નગરપાલિકા હજી પણ સૂતી છે. તો ખાસ કરીને નગરપાલિકા અહીંયા આવવું જોઈએ ને જોવું જોઈએ. આડે ધડ બાઉન્ડ્રીઓ બનાવે છે, આડે ધડ દબાણ કરે છે ને કોઈ કહેવાવાળું નથી ને કોઈ બોલવાવાળું નથી. તો આટલી હદ સુધી ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે? ને ગમે તે બાંધકામ કરો બધાને છૂટ જ છે એવું જ લાગે છે. કારણ કે ગમે તે મકાન બની જાય, ગમે તે બાઉન્ડ્રી બની જાય, ગમે તે નાલા બંધ થઈ જાય, તો આના કરતાં નાલા બંધ જ કરી નાખો તમે. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે, પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના RO સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ORG, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના RO સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા RO સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ RO સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. ભુજથી 56 કિલોમીટરના અંતરે આવેલું 5000 વર્ષ જૂનું ભીમગુડા મહાદેવ મંદિર આજે પ્રસિદ્ધ છે તેના પ્રાંગણમાં આવેલા 2 ઐતિહાસિક કુંડ દ્વારા. ભુજથી 56 કિલોમીટર દૂર ભીમાસર ગામ આવેલું છે. આ ભીમાસર ગામથી 6 કિલોમીટર દૂર પસુડા ગામની સીમમાં 5000 વર્ષ જૂનું ભીમગુડા નામે શિવ મંદિર આવેલું છે. આ મંદિરનો વિશેષ મહિમા તેના પ્રાંગણમાં આવેલા 2 કુંડ દ્વારા છે. આજથી 5000 વર્ષ પૂર્વે નિર્માણ પામેલા આ 2 કુંડમાં પાણી કદી જ ખૂટતું નહીં અને સદાય ભર્યું રહેતું. આ કુંડનો ઇતિહાસ એવો છે કે 5000 વર્ષ પહેલા પાંડવો વનવાસ દરમિયાન આ સ્થળે આવ્યા હતા. ભીમે પોતાનો ગુડો ધરતીમાં માર્યો અને પાણી કાઢ્યું હતું. ત્યાં ગોળ કુંડનું નિર્માણ થયું અને પોતાની હથેળી મારીને પાણી કાઢ્યું ત્યાં ચોરસ કુંડનું નિર્માણ થયું. ભુજથી આશરે 70 કિલોમીટર દૂર અંજાર તાલુકાનું આ ભીમાસર જૂથ ગ્રામ પંચાયતનું પસુડા ગામ અને પસુડા ગામની ભાગોળે આવેલું ભીમગુડા સ્થાનક. આ ભીમગુડાનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. કારણ કે આ ઘટના જે છે એ મહાબલી ભીમ સાથે જોડાયેલી ઘટના છે. કહેવાય છે કે અહીં ભીમે પોતાના ગુડાથી પાણી કાઢ્યું હતું, એટલે ભીમગુડા. શું છે સમગ્ર ઇતિહાસ મળશું આપણે અહીંના પૂજા અર્ચના કરતા બાવાજી પાસે. રસિકગીરી. બાવાજી, કેટલા સમયથી પૂજા કરો છો? પૂજા તો ઘણા સમયથી કરીએ છીએ. પૂજા તમારા વડીલો કરતા? વડીલો કરતા. તમને યાદ આવે ત્યારથી તમે આ સ્થળ જે છે, નાના હતા તમે આવતા ત્યારે કેવું સ્થળ હતું? ત્યારે અહીં બાવળ અને જંગલ ઘેરાયેલ હતો અને જે કુંડ છે અત્યારે સિમેન્ટના છે એમ પથ્થરના જૂની બાંધણીના હતા. હવે સામે જે કુંડ છે એ ચોરસ છે અને આપણી પાછળ છે એ ગોળ છે. તો એ શું છે? અહીંયા ગુડો ખોડ્યો હતો અને ત્યાં હથેળી ખોડી હતી. કોણે? ભીમે. એટલે ગુડાથી પાણી કાઢ્યું હતું, ત્યાં હથેળીથી પાણી કાઢ્યું. કુંતામાને તરસ લાગી હતી એટલે એને પાણી કાઢ્યો. અહીંયા અજ્ઞાતવાસમાં જે અહીંયા ભ્રમણ કરતા હતા ત્યારે કુંતામાને તરસ લાગી ત્યારે એને અહીંયા પાણી કાઢ્યો.
પછી એ લોકોનો જે નિયમ હતો કે શિવને જમાડીને પછી શિવની પૂજા અર્ચના કરીને પછી જમતા એ લોકો. એટલે અહીંયા પછી ભીમ જે પાણી કાઢ્યો એ પાણી શિવની અહીંયા સ્થાપના કરી ત્યારથી આ જે શિવાલય છે એ ભીમકુંડા મહાદેવથી ઓળખાય. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓઢવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓઢવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓઢવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. કચ્છની મુલાકાતે નીમમાં આવ્યા. કેન્યાથી કચ્છ સુધી લીમડાના પ્રચાર તેમજ પર્યાવરણ અંગે જાગૃતિ માટે કામ કરતા મિસ પરીન ફિતરની ખાસ મુલાકાતનો વિશેષ ભાગ. દર્શક મિત્રો, આજે આપણી પાસે નીમ અમ્મા નામના લેડી છે, જેમનું મૂળ નામ છે મિસ પેરીન ફિટર. તેઓ મૂળ સુરતના છે અને તેમનો ઉછેર આફ્રિકા કેન્યામાં થયો છે. હવે એક ગુજરાતી છોકરી આખા વર્લ્ડમાં નામ કાઢ્યું અને UN દ્વારા પણ એમને પર્યાવરણ અંગેનો એક એવોર્ડ મળ્યો. એ ગુજરાત માટે તો ગૌરવની વાત છે, પણ આખા વિશ્વ માટે ગૌરવની વાત છે. પર્યાવરણ માટે શું નીમની અગત્યતા છે એ બધું જ આપણી સામે, અને એમની થોડી અંતરંગ વાતો પણ આપણે નીમ અમ્મા સાથે વાત કરશું. દર્શક મિત્રો, આ એક એક્સક્લુઝિવ જે વાતો છે આપણે નીમ અમ્મા પાસે સાંભળીએ. અમારો જન્મ થયો છે કેન્યામાં ને અમે ત્યાં જ મોટા થયા ને મેં મારી ડિગ્રી BSc ડિગ્રી વાડિયા કોલેજ પૂનામાં લીધી હતી. પછી છેલ્લા 45 વર્ષથી મારું ટીચિંગનું પણ કામ છે ને પર્યાવરણનું પણ કામ છે. પણ મને યુનાઇટેડ નેશન તરફથી એક એવોર્ડ મળેલું જે 1992માં પર્યાવરણનું ઘણું સરખું કામ કર્યું હતું. ટ્રી પ્લાન્ટિંગ, અમારું સોઇલ કન્ઝર્વેશન, છોકરાઓને વાઇલ્ડ લાઈફ પાર્કમાં લઈ જવું, એ લોકોને બતાવવું, એ બધું અમે કામ કર્યું હતું. બેસ્ટ કડવો લીમડો આખી દુનિયામાં એ કેન્યામાં છે, જે આપણા હિન્દી લોક લઈ ગયા હતા બ્રિટિશના રાજમાં. ને અમારા કેન્યાવાળાને ખબર જ નહીં હતી કે આ કડવા લીમડાનો ઉપયોગ શું. આજે કેન્યામાં કડવો લીમડો એટલે સોનું. એક પાતળું 10 રૂપિયામાં વેચાય, એક લીંબોડી 1 રૂપિયા, એક છોડ 100 રૂપિયા. એ સોનાની કિંમત કરે છે ને ઇન્ડિયાને થેન્ક યુ કરે છે. આજે હું કેમ અહીંયા આવી છે? કારણ કે જે મેં આજે હું પણ કડવા લીમડાની મેડમ કોને બનાવી? આખરે તમારા ઇન્ડિયાના સાયન્ટિસ્ટોએ જ બનાવી. ને અમને જોઈએ કે ઇન્ડિયાને આ નીચે ઇન્ફોર્મેશન લઈ જાઓ. ને મારે થેન્ક યુ કહેવું પડશે શ્રી નરેન્દ્ર મોદીને, તમારા ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત સ્ટેટ, કે એમને મને રજા આપી. ઓનરેબલ મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ, એમને પણ હું મળી. શ્રી ગણપતિ વસાવા જે પણ સુરતના છે, એમને પણ મને ગ્રીન લાઇટ આપી કે મેડમ તમે ખુશીથી ગુજરાત સ્ટેટમાં પ્રોગ્રામ આપો. કારણ કે આ પ્રોગ્રામ 3 વર્ષ ચાલશે, પછી અમે બીજા સ્ટેટમાં જઈશું. ને બીજું શું કે અમે ટ્રેનમાં પણ ટ્રાવેલ કરીએ તો સેકન્ડ ક્લાસમાં, કે માણસોની સાથે વાત કરીએ ને ભણાવીએ. ને એ ઇન્ફોર્મેશન અમને બધાની સાથે શેર કરવી છે. આપણે કચ્છમાં તો કેટલું બધું છે કડવો લીમડો, પણ અમને બીજું એક વિશ છે કે આપણે ઇન્કમ જનરેટિંગ એક્ટિવિટી ઇન્ટ્રોડ્યુસ કરીએ ગરીબ માટે. એ અમે કેન્યામાં ફાવી ગયા, પણ મહારાષ્ટ્રમાં નહીં, કારણ કે મને કોઈ ડોનર મળ્યો જ નહીં. એટલે મને જોવું જ કે એ જે આપણે કામ નહીં કરી શક્યા મહારાષ્ટ્ર સ્ટેટ, એમાં થોડો ડોનરનો સાથ લઈને આ ઇન્કમ જનરેટિંગ કરો કે જેનાથી ગરીબને પૈસા મળે. કારણ કે આજે કડવા લીમડાનું તેલ હોય કે કડવા લીમડાના બી, એના ઘણા ઉપયોગ છે. પછી આ કિસાન લોકો ગમે તેમ જંતુનાશક વાપરે છે, એ અમને નથી જોઈતું. અમને જોઈએ જ કે તમે કડવા લીમડાના ઉપયોગ કરો, બીના ઉપયોગ કરો, જે તમે 1 વર્ષ રાખો, 3 મહિનાની ઉપર, એમાં કેટલી દવા, એ પણ અમે સિમ્પલ છે
3 હથેળી કડવા લીમડાના બી, 20 લીટરની બાલડી, એમાં નાખી દો, 3 દિવસ જંતુનાશક તૈયાર. આ તમે તમારી ખેતીવાડીમાં ઉપયોગ કરો, પણ સવારના નાખવું, ધૂપમાં નહીં. ને વીકમાં 1 વાર તમે સોમવારે નાખો, અગલા સોમવાર 2 ટ્રીટમેન્ટ, ને તમારું જે વનસ્પતિ બધી ફર્સ્ટ ક્લાસ. પણ મારે તમને એક કહેવું પડશે કે તમારી એક ફ્રૂટ નાસિકથી ગઈ, ગ્રેપ્સ પાછી આવી ગઈ. કેમ? કારણ કે ગલત જંતુનાશક વાપર્યું હતું ને એમાં તમને એફેક્ટ થાય. કિસાનને બતાવીએ કે શોર્ટકટ નહીં લો, તમે ફાઇન રીતે દવા વાપરો. કારણ કે યુકેમાં કાયદા કાનૂન છે કે જે બી અનાજ બહારથી આવે એ ચેક થાય ને એ ચેક કરીને એ લોકો માર્કેટમાં મૂકે ને તમારી ગ્રેપ્સ પાછી ગઈ જ નહીં. એટલે અમે આ બધાની આંખ ખોલો કે જરાક કેરફુલ રહેજો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રાપરમાં મજૂરી આપવા અંગે વિવાદ થતા મારામારીમાં એક મજૂર ઘાયલ. રાપરમાં રહેતા ગની મામદ ઓસમાણ સુમાર જ્યારે કિશોર માલી પાસે મજૂરી માંગવા ગયા ત્યારે ₹300 મજૂરી માટે રકઝક થતા માલીએ ગનીને માર માર્યો છે તેવી હકીકત ઘાયલ થયેલ ગની મામદે જણાવી છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. કિશોરભાઈ માલી, બીજા 2-3 જણા બીજા હતા, એનું નામ નથી આવડતું. શું કરવા માર્યું? કારણ શું? ઉઘરાણી લેવા ગયા હતા ને, પૈસા માટે, ઊંટ ગાડીની મજૂરી. બાકી તો ₹300 હતા, 1000 લીધા છે, 300 લેવાના હતા. એ કે મજૂરી કે નથી દેવી, લે કે કામ પૂરું કરી નાખ્યું તો કે હજી કામ નથી થયું. ભુજ એસટી સ્ટેશન પાસે ટ્રેક્સ અને એસટી બસ અથડાતા ટ્રેક્સને નુકસાન, કોઈને ઈજા નહીં. ભુજ એસટી સ્ટેશન પાસે ટ્રેક્સ નંબર GJ12X4399 સાથે એસટી બસ અથડાતા ટ્રેક્સને ₹50,000 થી વધુ નુકસાન થયું છે તેવું ટ્રેક્સ માલિકે જણાવ્યું છે. વારંવાર એસટી સ્ટેશન પાસે રિક્ષા તથા અન્ય વાહનો એસટીને આવવા જવામાં અવગેદરૂપ બને છે, પણ કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. એસટી સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જળવાય તેવી ખાસ કામગીરી કરવા લોકમાંગ ઉઠી છે. મારું નામ છે રમજુ મોહમ્મદ મુનશી. હું મારા સાઈડ ઉપરથી આવતો તો એસટી વાળાને બ્રેક કરવાનું કીધું તો એને બ્રેક કરીને પાછી ગાડી આવવા દીધી. કઈ બાજુ બનાવ બન્યો છે? હમણાં અહીંયા 6 વાગે સવારના. કઈ બાજુ? આ મારા સાઈડ ઉપર એસટી બસ સ્ટેન્ડ ના સામે જ એસટી વાળાનો. શું કાર્યવાહી કરી અત્યારે? એની ગાડી ઠોકાણી, થોડીક ઉપર ડ્રાઈવર ભાગી ગયો ને પછી એની ગાડી લઈને અંદર હાલે ગયા. ઓછામાં 40-50 હજારનું કામ છે. પોલીસ કારવાઈ આવે, પોલીસ વાળા બે એમાં એમને કાચો નંબર લઈને ગયા છે, પછી કઈ ખબર નથી. ના, એ કઈ નથી થઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.